નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે અરવલ્લી જિલ્લાના નસુરા તાલુકાના કિશોરપુરા ગામે પાડકી સાથે હેવાનિયત ભર્યું કૃત્ય કરી મોતને ઘાટ ઉતારી। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના કિશોરપુરા ગામે પાડકીના પિતાના મિત્રએ જંગલી કૃત્ય આચર્યું। નરાધમ આરોપી જયંતિભાઈ રખાભાઈ પરમારે મિત્રતાને લાંછન લગાવ્યું। 3 વર્ષની ફૂલ જેવી પાડકી ઉપર દુષ્કર્મ આચર્યું। હવસખોર નરાધમે બાળકીને પીખી નાખી શહેરે બચકા ભરતા બાળકીનું મોત નીપજ્યું। આરોપીએ પોતાના જ ઘરમાં બાળકીને લઈ જઈ પીંખી નાખી। આરોપીએ હેવાનિયતની તમામ હદો વટાવી નાખી હતી। નરાધમે બાળકીને પીંખી નાખી મોઢે તેમજ પગમાં બચકા ભરીને માંસ કાઢીને મોતને ઘાટ ઉતારી। ફૂલ જેવી બાળકી પર અમાનવીય કૃત્ય આચરતા ગામ લોકોએ નરાધમને મેથી પાક ચખાડતા સારવાર અર્થે વાત્રક હોસ્પિટલે ખસેડ્યો। બાળકીના મૃતદેહને ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાયો। ઘટનાને પગલે ડીવાયએસપી કેજે ચૌધરી, બાયડ, સીપીઆઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। જીતેન્દ્ર ભાટિયા, મોડાસા।